નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને મિત્રો સવારના પોળમાં થોડાક સાટા નાખી ગયા। હું તમને બતાવું અત્યારનું વાતાવરણ કેવું છે। જો અત્યારે આપણે વાતાવરણમાં તો ફેરફાર છે જ, હવે કાયમી માટે આવું જ રહે, કારણ કે ચોમાસું આવી ગયું એટલે વાતાવરણ તો આવું જ રહે આપણે, એટલે હવે આપણે વાતાવરણ આવું જ રહે। અને બીજી વાત કરીએ તો અત્યારે સવારનો પોર થઈ ગયો છે અને જો રાત્રે વરસાદ એવો હોય છે તો આ ટ્રોલીમાં પાણી ભરાણું હોય છે, એટલે સવારમાં ઊંચી કરી નાખીએ જેથી કરીને આપણે બધી પાણી હોય એ નીચે ખેરી જાય, એટલે આપણે આ ટ્રોલી ઊંચી કરીને રાખી છે ભાઈ। બાકી જોવા સીતાફળી છે અને સીતાફળ એમાં છે અને જોઈ લો લીલું છમ થઈ ગયો સીતાફળી, બધાય ઝાડવા છે એ અત્યારે લીલા છમ દેખાવા માંડ્યા છે। જો આ ચકલી છે એ જોવો તમે, અહીંયા વરસાદના કારણે અહીંયા બેઠું છે। અને અત્યારે તમે જુઓ આરાધના બેન હે લેસન કરે છે, તમને બતાવું। જો અહીં લેસનનું કામ હાલે છે, લખવાનું કામ કરે હો ભાઈ, ભણવા જવું એટલે લખવું તો પડે જ પહેલાં। હલો હવે આપણે ઉપલેટા બાજુ નીકળવાનું છે, તો આપણે ઉપલેટા બાજુ નીકળી જઈએ। ફોન આવે, આપણે સીધા સડી ગયા હતા, સીધા જ ભાઈબંધ અને હું ઉપલેટાના રસ્તે। તમે જો આપણે ગાયત્રી આશ્રમે પહોંચવા આવી ગયા છીએ। આ છે આપણે ગાયત્રી આશ્રમનો ગેટ ને બધું અહીંથી જવાય આપણે। અને અત્યારે ઉપલેટા આપણે થોડુંક કામ છે, બાટલો પુરાવાનું ને એવું બધું કામ છે નાના મોટું, તો પુરાવી આવી બાટલો અને ઉપલેટા બાજુ રખડી આવી। તો હાલો હવે ઉપલેટા નીકળી જઈએ આપણે। ઉપલેટાથી આપણે આવી ગયા હતા સીધા ઘરે અને બપોરનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે સીધા બેસી ગયા હતા ચા પાણી પીવા, અને ભેગી આપણે ચકરી હતી એટલે ચકરી અને ચા પાણી પીવા હાલો અને ખાવા। ઉપલેટાથી આપણે આવ્યા હતા અને ઉપલેટાથી આપણે હાવ પલળીને આવ્યા હતા, બપોરે પી ગયા હતા ઘરે અને ઉપલેટા પલળીને હવે આવ્યા। અને ત્યાર પછી નાહી ધોઈને પછી આપણે લુગડા બદલાઈ નાખ્યા હતા પાછા એની, અને ફરી પાછા આપણે અત્યારે સાંજનો સમય થઈ ગયો હોય ને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર। મેળી ઉપરનો અત્યારનો તમને માહોલ બતાવું, વાદળા કેવાક છે એ બતાવું, અને વરસાદ કેવો કંઈ હોય એ બતાવું। જો અત્યારે વાદળાની વાત કરીએ તો આવું કંઈક વાતાવરણ છે। આ બાજુ જો અંધેરું છે પાછું, અને આપણી વેણુ નદી ભરાઈ ગઈ છે, તો એની હમણાં ક્લિપ નાખી દો આગળ, તો તમે હમણાં જોઈ લેજો કે વેણુ નદી આપણી કેવી જાય અને કેવું પાણી આવ્યું છે। કાલનું પાણી આવ્યું છે, કાલે તો થોડુંક વધુ પાણી આવ્યું હતું, આજે ઓછું પાણી આવ્યું છે। તો પહેલાં વધુ પાણી આવ્યું છે એ તમને ક્લિપ નાખીને બતાવો। આપણે આ ક્લિપ છે એ કાલે ઉતારી હતી, એટલે કાલે જો આપણે પાણી આવતું હતું અને પાટિયા ખોલાય છે, અને જેમ આપણે વરસાદ કાલે વધુ પડ્યો, આપણે અંદાજે 8 થી 10 ઇંચ વરસાદ પડી ગયો છે અને સારામાં સારો વરસાદ પડ્યો હતો, એટલે કાલની તમને આ ક્લિપ બતાવું છું। તમે જોઈ લો પાઠામાં ઉપરથી પાણી ટપે છે, એવું બધું પાણી આવી ગયું છે, જોઈ લો। અને અહીંયા જુઓ જયડા ને એવું બધું કંઈક છે પાઠા ઉપર, એ બધું હલવાઈ ગયું છે, અને બાકી જુઓ પાણી આવે છે વધુમાં વધુ હો ભાઈ, અને ત્યાર પછી ઓછું પાણી આવ્યું એ તમે જોજો। જો અત્યારે આપણે અહીંયા ઓછું પાણી આવ્યું છે, આપણે અગાઉ તમને હમણાં બતાવ્યું વિડીયોમાં એ આપણે વધુ પાણી હતું અને હવે આ ઓછું પાણી હતું, એટલે ઓછું થઈ ગયું, કાલ જેવું નથી આવતું આજ। જો બાકી આખી નદી ભરાઈ ગયું, જો અહીંયા બગલા બેઠા શિકારમાં, કારણ કે માછલા ત્યાં આવતા હોય તો ત્યાં પકડી લઈએ। જો બાકી નદી ભરાઈ ગઈ ફૂલે ફૂલો, એમ બાકી નદી ભરાઈ ગઈ। અને અત્યારે આ પશુના શું હાલ થતા હશે
આ વરસાદ જેમ આવે ને એમ પશુને આવું નુકસાન જ થાય એમ થાય ને, કારણ કે બિચારાઓને ટાઢ લાગે, બીજી વસ્તુનો પ્રોબ્લેમ આવે, એવું બધું થાય તો એ શું કરે, ઊભા રહીએ બિચારા. બાકી જો આપણે વરસાદ આવ્યો હતો એટલે પવન એ ભેગો હતો, એટલે પવનનું કંઈક નુકસાન થયું હોય અને બીજું કંઈ પણ નુકસાન તો થયું જ હોય બધાને. આ બાજુ જો પવનના કારણે આ ચીકુડીના ડાયરખાન બધું નમી ગયું છે એક બાજુ. બાકી વરસાદ આવ્યો એટલે ખેડૂતો ખુશ થઈ ગયા અને પાક બધાયના લીલાછમ થઈ ગયા હશે. અત્યારે જે ખેડૂતે પાક વાવ્યા છે એ બધાયના ખેડૂતના પાક લીલાછમ થઈ ગયા છે અને હવે તમે આરામથી વાવણી કરી શકો, ગમે તે વાવવું હોય વાવી શકો. અને અત્યારે બધાય પાક લીલાછમ થઈ ગયા હોય, આખો ડુંગર જ આપણે લીલોછમ થઈ ગયો હોય. અને વાતાવરણમાં અત્યારે આ બાજુ ડુંગરની સાઈડ જો ધોરું ધોરું બધી થઈ ગયું છે. એટલે વરસાદ આવે ને એટલે આમ લીલું છમ થઈ જાય. અને વરસાદમાં આપણે ઘણા માણસો ગિરનાર ચડવા જતા હોય ને ડુંગરમાં રાખડવા જતા હોય એટલે મજા આવે, કારણ કે લીલી હરિયાળી થઈ જાય. એટલે વરસાદ થઈ જાય પછી રખડવા જવાની મજા આવે અને કંઈક અલગ જ મજા હોય છે. અને આવા ઘર હોય જૂના તો એ પડી શકતા હોય, એટલે આવા ઘરોથી ને એવાથી આપણે દૂર રહેવું જોઈએ. એ કાચા મકાન હોય એનાથી. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.